આવું સરસ મજાનું દેશભક્તિનું ગીત લઈને આવે છે અમારી શાળાના ધોરણ 3 ના બાળકો, જેના શબ્દો છે હમ ઇન્ડિયા વાલે। તો સ્વાગત કરીએ નાના નાના બાળકોનું। हमारे यहाँ कोई मारे ना, यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है। ऐसे है चाहे जैसे है, अरे जो भी है जैसे है खुद पे हम नाज है। जाने ना हमको ये जमाना, चाहो तो हमको आसमाना। चार बात हम चार साथ हम इश्क बात दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, छू लेते दिल के तार से इंडिया वाले, हर चीज छीन ले हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले। आँखों की चाबी से धड़कन चाबी से चुपके से खोले देने वाले, जाने तेरे सजाने में अपनी माने में जिसके भी कोई दुनिया से हमको क्या ले जाना, यारों के दिल में हो दीवाना। ऐसे यार हमें ले पुकार तो चांद सार कर डाले, कहते हैं हमको प्यार से यार से यार से, कहते हैं हमको प्यार से इंडिया वाले, छू लेते दिल के तार से इंडिया वाले, हर चीज छीन ले हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे, उंगली पे सबको नचा दे, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले। ખૂબ ખૂબ અભિનંદન। આપણા ગામની ભણેલી દીકરી જોશી હેમાદ્રીબેનને પ્રમાણપત્ર આપી સન્માનિત કરશે અમારી શાળાના શિક્ષક। ખૂબ ખૂબ અભિનંદન હેમાદ્રીબેન। माँ की कहानी थी, परियों का फसाना था, बारिश में कागज की नाव थी, बचपन का हर मौसम सुहाना था। આપણે બધા જાણીએ છીએ કે બાળપણની વાર્તાઓ માનવીય મર્યાદાની બહાર હોય છે। તેમાં સિંહ પણ બોલતો હોય, પ્રાણીઓ ગીતો ગાતા હોય અને માનવીઓ આકાશમાં ઉડતા હોય, ત્યારે બાળપણની આવી જ નિખાલસ મસ્તીને રજૂ કરતું એક સરસ મજાનું ગીત લઈને આવે છે અમારા બાલવાટિકાના બાળકો, જેના શબ્દો છે જંગલ ઘેરા પ્રાણીઓની ચૂપ ચૂપ ગાડી આવી। Thank you.
જંગલ કેરા પ્રાણીઓની છુક ગાડી ચાલી, જંગલ કેરા પ્રાણીઓની છુક ગાડી ચાલી. સૌથી આગળ કાળો હાથી એન્જિન એ કહેવાય, હાથી ઉપર બેઠું સસલું ડ્રાઈવર એ કહેવાય. મોટા મોટા ફળ એ હાથીને દેતું જાય, જંગલ આખું ધમધમ થતું પક્ષીઓ હરખાય. લાંબે ડોકે જીરકભાઈ જંગલ જોતા જાય, વરુ અને શિયાળ એના પગમાં ઢળાય. કાળી આંખે કાગડાભાઈ જંગલ જોતા જાય, હરણ અને સાંભળી તો ઠેકડા મારતા જાય. કોટ પહેરી વાંદરાભાઈ ડબ્બે ડબ્બે જાય, વાંદરાની ટિકિટ તપાસે ચેક એ કહેવાય. સૌની પાછળ ઝંડી લઈને રીંછભાઈ જાય, પીપી સીટી વગાડી ગાડી ઉપડી જાય. છુક 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 ગાડી ચાલી. ખૂબ ખૂબ અભિનંદન બાળકો. જનની જણ તો ભગત જણજે, કા દાતા કા શૂર, નહીતર રહેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. તો આવા જ વીર શહીદ અમર ક્રાંતિકારી કે જેઓએ માત્ર 23 વર્ષની ઉંમરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરતા કરતા પોતાના જીવનનું બલિદાન આપ્યું, એવા ભારત ભૂમિના સપૂત વીર ભગતસિંહ વિશે પાત્ર પરિચય લઈને આવે છે અમારી શાળાનો વિદ્યાર્થી દુધરેજિયા અદ્વૈતભાઈ. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है और कितना मौजूद कातिल में है. मैं भगत सिंह शेर का बच्चा हूँ, मरते दम तक इंकलाब जिंदाबाद नहीं छोड़ूंगा, नहीं छोड़ूंगा. अगर देश के लिए मुझे अपना प्राण देना पड़े तो मैं खुशी खुशी दे दूंगा. इंकलाब, इंकलाब. एक दिन ऐसा भी आएगा कि हम आजाद होंगे, ये जमीन होगी और ये आसमान भी होगा. भारत माता की, भारत माता की. ખૂબ ખૂબ અભિનંદન અદ્વૈતભાઈ. દક્ષિણે લક્ષ્મણો યશ્ય, વામે ચ જનકાત્મજા, પુરતો મારુતિર્યશ્ય, તમ વંદે રઘુનંદનમ. આવા રઘુકુલ શિરોમણી ભગવાન શ્રી રામ જ્યારે 14 વર્ષનો
વનવાસ પૂરો કરીને જ્યારે અયોધ્યા પાછા ફર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ સૌ પ્રથમવાર દિવાળીનો ઉત્સવ ઉજવ્યો હતો. આપણે બધાએ પણ તારીખ 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ જ્યારે 500 વર્ષના સંઘર્ષ પછી પોતાના નિજ મંદિરમાં આવ્યા ત્યારે ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો હતો. ત્યારે આવી જ હર્ષિત લાગણીઓ અને ખુશીઓને વ્યક્ત કરતું તથા ભગવાન શ્રી રામ પ્રત્યેની ભક્તિને પ્રગટ કરતું એક સુંદર મજાનું ગીત લઈને આવે છે અમારી શાળાના ધોરણ 2 ના વિદ્યાર્થીઓ, જેના શબ્દો છે મેરે ઘર રામ આયે હૈ. કાર્તિકાઈથી નીકળે ને જોજો સરસ. વસતી દશન શિખરે ધરણી તવ લગ્ના શશિની કલંક લેવ નિમગ્ના કેશવ ધૃત સુકરૂપ જય જગદીશ હરે. વરાહ રૂપે ભગવાન વિષ્ણુના 10 અવતારોમાંનો એક અવતાર છે. હિરણ્યાક્ષ નામના દૈત્યના આતંકથી કંટાળીને માતા પૃથ્વી જ્યારે પાણીમાં સરકી ગઈ હતી ત્યારે સ્વયં નારાયણે વરાહ સ્વરૂપ લઈને પૃથ્વીને બચાવી હતી અને સંભવામી યુગે યુગેના વાક્યને સાર્થક કર્યું હતું. ભગવાનના વરાહ સ્વરૂપને પ્રગટ કરતું એક સરસ મજાનું ગીત લઈને આવે છે અમારી શાળાના વિદ્યાર્થીઓ, જેના શબ્દો છે વરાહ રૂપમ.
वज्रदन्तधर रक्षाकवचम् शिवसम्भूत भुवि संजात ನಂಬಿದವಗಿಂಬು ಕೊಡುವವನೀತ ಸಾವಿರ ದೈವದ ಮನ ಸಂಪ್ರೀತ ಬೇಡುತ್ತ ನಿಂದೆವು ಆರಾಧಿಸುವುದ खूब सरस। बच्चों के छोटे छोटे हाथों को चांद सितारे छूने दो। ये 4 किताबें पढ़कर ये भी हम जैसे हो जाएंगे। नाना नाना बाળકોની જિજ્ઞાસાઓ, એમની ઈચ્છાઓ, કલ્પનાઓ અને બાળપણની ઉછળકૂદને રજૂ કરતું એક સરસ મજાનું ગીત લઈને આવે છે અમારી શાળાના વિદ્યાર્થીઓ, જેના શબ્દો છે આસમાं को छूकर देखा। आसमां को छूकर देखा, तारों की कड़ी सवारी, चांद पर भी नाचे हम गीत तूफानों से यारी। आसमां को छूकर देखा, तारों की कड़ी सवारी, चांद पर भी नाचे हम गीत तूफानों से यारी।
छू कर देखा तारों की कड़ी सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की कड़ी सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी क्या करूं और क्या नहीं बात किसी से नहीं आज मस्ती की आदत मेरी बचपन से गई नहीं पागलपन ये कैसा है काम ये कैसा कैसा है सोच की वक्त है थोड़ी सी शरारत है गिरा ये सामान क्यों है आफत में जान क्यों है बच रहा बवाल क्यों है उल्टा ये दिमाग क्यों है आसमां को छू कर देखा तारों की कली सवारी चांद पर भी नचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की कली सवारी चांद पर भी नचे हम की तूफानों से यारी खूब सरस। अपने बच्चों को कुछ इस तरह से भी डराते हैं लोग। आज भी मेरे भारत में भूतों की कहानी सुनाते हैं लोग। ભૂત છે કે નહીં એ તો ખબર નથી, પણ નાના હતા ત્યારથી લઈને માથી લઈને બધાએ ડરાવ્યા છે અમને. આપણે ડર્યા પણ છીએ. તો આજે અહીં અમારી શાળાના બાળકો આવું જ એક હોરર સોંગ રજૂ કરશે. આપણે સૌ તેને નિહાળીએ, જેના શબ્દો છે રક્તચરિત. लाल किले पे तिरंगा, सड़क पे भारत माता की जय और स्कूलों में विंध्य हिमाचल यमुना गंगा। क्या सिर्फ इतनी आजादी काफी है? क्या सिर्फ इतनी सी आजादी के लिए वो जनेऊधारी कंपनी बाग में ब्रिटिश फौज से लड़ गया था और वो 23 साल का सरदार रंग दे बसंती गा के हाथी चढ़ गया था? क्या सिर्फ 1.5 गज कपड़े के लिए नेताजी ने हिटलर को आंख दिखाई थी और बापू ने क्या सिर्फ नोट पे छपने के लिए सीने पे गोली खाई थी? आजादी वो है जब पैरों को छालों का डर न रहे और सच को सवालों का। आजादी वो है जब न सपनों के दरख्त फलने से डरे और न टूटी हुई चप्पलें डिजाइनर जूतों के साथ चलने से। आजादी वो है जब झुके हुए सरों का मुकद्दर बदल जाए और
घेरा तो चिरेगा, छिपा तो मिलेगा, मिला तो मरेगा। सबसे प्रबल शस्त्र रचित रक्त चरित आज सारी रात क्या बताऊं मैं कल पीट पीट ढोल पीट हाथ पाँव मार के नाच नाच उंगलियों पे नाच नाच रात सारी मौत का हूँ मैं मदारी बाज डमरू सी कटारी डम 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 नाच मौत का સરસ. ચંદન કવચી ખડગી ચાપ બાણ ધરો યુવા ગચ્છન મનોરથો સ્માકમ રામઃ પાતુ સલક્ષ્મણમ. આજે જ્યારે સમગ્ર ભારતવર્ષ અને વિશ્વ જ્યારે રામમય બન્યું છે ત્યારે ભગવાન રામ અને માતા સબરીનો એક પ્રસંગ છે જેમાં સબરી મારો રામ એક દિવસ જરૂર આવશે એવા વિશ્વાસ તપસ્યા અને ભક્તિમાં પોતાનું આખું જીવન વિતાવે છે અને અંતે ભગવાન રામ લક્ષ્મણ સહિત જ્યારે માતા સબરીની ઝૂંપડીએ જાય છે ત્યારે અદ્ભુત ક્ષણોને વર્ણવતો સંવાદ અને ગીત લઈને આવે છે અમારી શાળાના વિદ્યાર્થીઓ જેના શબ્દો છે જય શ્રી રામ. મહેશભાઈ કોટડિયા તરફથી 500 રૂપિયા બાળકોને પ્રોત્સાહન રૂપે ભેટ. ખૂબ ખૂબ અભિનંદન. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे.
आप? हम माता शबरी के पास जाना चाहते हैं। आप कृपया हमें इनकी कुटिया तक पहुंचा देंगे? माता सबरी के पास? लेकिन आप है कौन? मैं राम और ये मेरा छोटा भाई लक्ष्मण। आप आ गए प्रभु, आप आ गए सबरी की कुटिया में। चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी से जुड़ गई मेरी कहानी से। न रोको आज तुम्हें दो आँखों के पानी से। बहुत खुश है मेरे आंसू के प्रभु के नाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। देखो हमारी ओर, पहचानो हमें। हम वही हैं जो बाण भेद के धरती से धारा निकाल दिया करते थे। वाह वाह। एक उंगली पर
गोवर्धन उठा लिया करते थे। हम ही थे वो दिलेर जो चक्रव्यूह में वापस लौटने की विद्या सीखे बगैर गए, और वो भी हम ही थे जिनके फेंके हुए पत्थर पानी में तैर गए। हम मारना भी जानते हैं और बचाना भी। हमने दुश्मन के लिए फाइटर जेट बनाए, संगीन बनाई, और जब जिंदगी की सांस टूटने लगी तो हम ही ने वैक्सीन बनाई और लिख दिया उस वैक्सीन पर सर्वे संतु निरामया, यानी ईश्वर सिर्फ हम पर ही नहीं, हर किसी पर, सब पर करें दया। હાસ્યથી જીવન શણગારી તો જુઓ, ખુશીઓનું ઉપવન ખીલી ઉઠશે। હાથ ફેલાવી હસીનું વેલકમ કરી તો જુઓ, દુઃખો આપમેળે ભાગી જશે। ચહેરા પર હાસ્ય રાખી તો જુઓ, જીવન ખૂબસૂરત કળીની જેમ ખીલી ઉઠશે। આજે રીલ્સનો જમાનો છે, ત્યારે હાસ્ય નિપજાવતી અને જીવનની હળવી ક્ષણોને રજૂ કરતી રીલ્સ લઈને આવે છે અમારી શાળાના વિદ્યાર્થીઓ। તો આપ સૌ તેને શાંતિથી નિહાળીએ। સામી રે એ શેરીમાં મોટો
ગામડામાં જે મિત્રો બહેનો રહેતા હોય એને ખબર હોય ગામડામાં પોદરામાં હાંચીકડું મૂકીને કુંડાળું કરી દો એટલે પોદરાનું એડવાન્સ બુકિંગ થયું છે. સાસુની વહુએ હામો જવાબ આપ્યો, વહુ બેટા હાંચીકડા એ મૂકીને કુંડાળું કરો રે વર તારે લેશું આ પોદરો. અટાણે આપણે જાનમાં કહેવાય આપણાથી નો લેવાય આવડો મોટો જમાઈ મારી બેની ને કાઈ નાખીશું, જમાઈ મારી બેની ને કાઈ નાખીશું. હે 8 વાગે ઉઠશે, 9 વાગે ઉઠશે, ચા બનાવી દેજો, જમાઈ મારી બેની ને કાઈ નાખીશું, જમાઈ મારી બેની ને કાઈ નાખીશું. तुम आज गाओ और आज मुद्दत के बाद ये पगली दिल खोल कर नाचेगी. No, 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 no. ખૂબ સરસ. કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો, કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો. થઈ આંખ બંધ કફન ઓઢ્યો એટલે થયું નાટક હતું મજાનું ને પડદો પડી ગયો. હાસ્ય એ આપણા જીવનનો એક ભાગ છે. આપણા વ્યવહારિક અને રોજિંદા જીવનમાં પણ ઘણા એવા બનાવો અને વાતચીત થતી હોય છે જે આપણને થોડી ક્ષણો માટે હસાવીને હળવા બનાવી દે છે. તો આવું જ એક હાસ્યસભર નાટક લઈને આવે છે અમારી શાળાના ધોરણ 5ના વિદ્યાર્થીઓ, જેનું નામ છે માથા ભારે ઉઘરાણી.
કાકા હા પેલો રાયસુ કો પૈસા લઈ ગયો તે આલવા ના ખાતરી સાતી રહી કેટલા લઈ ગયો છે ઈ કાક 80,000 રૂપિયા લઈ ગયો તો વ્યાજ નહીં આવ્યું પણ એનો ટ્રેક્ટર ખેંચી આવું ને ટ્રેક્ટર મારાથી નથી ખેંચાય જીસીબી લઈને જાવ બીજું શું જીસીબી થી બરોબર છે પણ વળી જીસીબી વાળા પૈસા ન પડે ના કરતે ફોન કીધા આ પૈસા મૂડી આલ દે તાર વ્યાજ તો આલી જા કરો ફોન એને હલો અલ્યા વ્યાજે પૈસા લઈ જાવ છો ને ટાઈમ ટુ ટાઈમ ભરતા નથી આવા શું વ્યવહાર રાખો કે અરે મૂડીની જ વાત કરે વ્યાજનું કર ને તું અરે એમ તું હોય ના સાલા ભાઈ જો વ્યવહારની વાતે શરમ ભરાજો બાકી અમે ગમે એ લડી લે બાપ બેટો બે હવે તોડી નાખશે કોણ બસે પાછા હા એ ટાઈમ ટુ ટાઈમ ભરી જો પૂરું વ્યાજ ને મૂડી બે જુએ હવે તો અરે તું ગમે તે મિલ તારા જે મિલ હોય મને કાઢો મોટો મિલ કેટલી ગાડી લેસી બાદ કેટલી લેસે તું આ ક્યાં કોને સાઈડા લેવા આવ્યો ત્યાં તો કોઈ ખબર નથી પડી અંદર લેતો હતો ને તો ખબર પડે નહીં ઘરની તું લપ કમ જ કે મુકો મને છે મારું કાકા પર વાત કરો તો ભાઈ છોકરો કરમ મુકટ નો છે કોણ બસે ધોલ ફોન છોડ છે તું સમજો પણ આ તો કેટલી દિવસ લેવાની ઓ બીજી વાર લેવા આવજો પણ પહેલા ભરી જાઓ હા રેડો હા બીજી વાર ફોન નહીં કરું કવડાઈ નાખ્યું નેસે જમીનદારોના ખાટલા તે એટલે શરમ નથી આવતી ભૂલ થઈ ગઈ ભલે તેવા વળીને કરતા નહીં ખાટલો ભાજી ગયેલો છે બીજું કાંઈ નહીં હવે મંદી આવી છે ને હમણાં બોલો શું હતું થોડાક પૈસા જોતા હતા પૈસા જુએ ભાઈ લાયા છો મેલે હું તો કોઈ નથી અમારી કને હા મેલે હું કોઈ નથી વ્યાજની ખબર છે કેટલા ટકા છે ના ઈ ક્યાં ખબર છે જી હોય ઈ લઈ લેના જે હોય પણ અમારે કાકા વ્યાજ તો 25% વ્યાજ છે મારે 25% વ્યાજ હોય સાલસે પણ હવે થાય નહીં શું તું આમ કરે કલસ કોઈ થાય છે અરે અટકની અસર છે ડોક્ટરે હેલિકોપ્ટર મેલાવવાનું કીધું છે 3.5 લાખ નો ખર્ચો કે થાય છે આ તો માકાડ ઉપર કરાવો અમારે કેને ચંપડા પાસે હોય પણ એ તો માકાડ ઉપર થાય છે પણ બીજા દવા ગોળીના 3 લાખ કીધા છે 3 લાખ એમ ને હોય આ તે બે ને આધાર પુરાવા વગર તો ચમચમ રૂપિયા આલવા એ વાત આજી પેલા આધાર પુરાવા આલો અને કોક મેલી દો પૈસા લઈ દો મહિને મહિને વ્યાજ ભરી જવાનું પાછું આધાર કાર્ડ એક છે આધાર કાર્ડ મેલી જાય તો ઈ રાખજો આધાર કાર્ડ ને ઈ અમારા ફોટામાં આમ દીવા કરવા તો શું મેલા તાર કાઈ છે મેલે ઓખે કે ફોટો દબની કિંમત ને આપો અમારી હા દબનાની કિંમત આ પેલા હેડતી હવે પાયના દઈ બધું જાતરી શું કેવો છોકરા આથી વાત છે ને આ બીજું મેલો બીજું તો પછી કેટલી છે કેટલી રાખો બરી હવે સાના કેટલો અમારે શું કરવા કેટલા રખડે આની ને આતડાની આ બાજુમાં આવી ઈ મેલવે છે આ તો લખાઈ ના બીજું શું હોય પૈસાની ભરેલા કાઢી રાખ્યા બાજી રાખ્યો અને તો પછી સીરા મારતા આવડે છે બાપ કિચરાને કઈ પૈસા બતારી પૈસાનું ઓપરેશન કરાવવા જાવું છે હાલો કાકા જેટલા આલશે હવે કેટલા આલશે તું હાલો કરી નામના માંગો ઘર લાયો પણ બધા ભરતા નથી આમ કીટલીએ કેમ કાઢવી કોમ બસે અરે દૂધે ધોઈને આલી જશે એની ચિંતા ના કરો ઈ તારા ધોવાની જરૂર નથી એમે ધોઈ દેશે રેડી ને 11 ને માર્યા છે તે બીજા મારી છોકરા ની આલે ફરક શું પડે છે બોદા ગાલવા હોય અને આને મારજો અત્યારે આટલા ગાલો હોય આ તો હા માંગણ ઉપર ઓપરેશન તો થઈ જશે તમારે રેડી હવે તમારો ખર્ચાની જરૂર છે ગાડી ભાડું છે દવા સુડી છે હે બીજો ક્યાં લાંબો ખર્ચો છે ખાવા ખર્ચી જોવે થોડી ખાવા ખર્ચી નહીં અમે 25% કાપીને 10,000 ના આલ્યા હતા રેડી બીજી જરૂર પડે તો ચિત્ર પિત્ર નામે કરાવી દો પૈસા લઈ દો વ્યવહારની વાત છે ઘરે રહેવા નથી ખેતર તો ચાથી લાગવું અહીંયા રાખશો ખેતરમાં હાળી આ તો એ તારે તમે આટલું પતાવો વધારે જરૂર પડે તો હાળી રાખશે એમાં બરાબર અત્યારે કરાવો તમે જવા દો ભગવાન તમારું હારું કરે પણ વ્યાજ ભરી દાદો નકર દરિયે હારું નહીં થાય કાકા ઓલી તારીખ બધી લઈ નાખો ક્યાં નહીં
આ પૈસા લઈ જાય ની ઓનો લખતો રહે છે ની મેસેજ નાઈટ કરવાનો મહિનો પૂરો થાય ને એના 4 ગડા હા ઓલો ઓનલાઈન આવે છે ને ટપુક દિન કાળા અક્ષરે લખાઈ જાય અંગ્રેજી રામ શેઠ આવો રામ મજામાં બે આટલો ભાગે એમ છે નકા અમે ને છે તમે ઉપર આવો હવે શેઠ હું શું કહેતો તો ખબર કોને તમે શું કહેતા હોય એમ શું ખબર ભાઈ તું યાર તું થોડો કાબા લાગજો છોકરા બેસ કે દાડિયા એટલે ઘડી ગયો છે યો આ બેસલે કરું ને લગાવેલો ખાટલા લઈ હા હવે હું થોડો કામે આવ્યો તો મગન કામ વગર કોઈ આવતું જ નથી હે કોઈ પછી નામે ને હવે હું એમ કહું તો મારે આ બે છોકરાના વિવાહ છે આ તો કરો કોઈ હું આ છે ત્રાસ તો કોઈને અમાર કેણાવું જ નથી હા ના પણ હગા તમે કરે આપરા આ આવશે જમવા હા એમ કહીને તો વોટ્સએપમાં નાખી હોય તો આવી દો પુત્રી એટલે હું એક કહું તો આ કોને શું કહો છો થોડા પૈસાની જરૂર હતી પૈસાની જરૂર તો બધાને પણ ભાઈ મારે જરૂર છે આ તો પૈસાની પડ્યા એટલે ના આમાં કર નથી હવે અમાર ગરીબ પણ છે હોય પૈસા હે છોકરા ઈ વાત સાચી હોય કરોડપતિઓ પાસે તો આદા ગરીબ પાસે ચોથી હોય તો થોડો ઘણો ટેકો કરો એમ મારે વિવાહ છે તો કરી એક કામ તો કે હવે ઓલી ધામલી કાપડ પડી છે ઈ ભીડા ઊંચા ભીડાવી છે તાર ભીડાવી છે ના કાકા પૈસા શું હોય છે પૈસા અમારે બેંક બીજી ખોલી નાખી અમે પણ શેર અમારું હોય છે તો લઈ લો તમે પણ પૈસા આવે એટલે એમને તો અમે નહીં આલો પણ આગલી ફેર તાર કાકો લઈ જતા ને 3 વર્ષ પૈસા પટાયા હતા પૂછ પણ પટાયા તો હા લા પૈસા બાબા કરી ગયા અમે હોય પટાયા એટલે પછી ગામમાં જઈને શું કહે છે ખબર છે શેર તો પૈસા માંગ આવ્યા તો માંગ સૈયા કરી નથી લીધી 5 ગણા બેઠા હતા ને તમને આવ્યા હતા પૈસા એમને નતા આવ્યા આ તમે બાદ દઈને જતા બેટા 4 ભીડ પડે 4 માં પાય આવે એટલે આમાં કે ખબર લેવા છે આમાં તો ક્ષેત્ર પેલું છે આ ક્ષેત્ર તો ખાઈ જાય છે અમે અમે જેટલા ના ખાઈ ગયા શું કેવું છોકરા વાત સાચી છે તમે તો ધમી જોતી હોય તો રાખો અને આ બેન પાણી બાડ્યું લાવ ને ઈ બાડ્યું મહિનો એક લઈ જાવ તમે હું તો કરવા એમ કહું તો રે મને 20 રૂપિયા પગાર આપજો ના મારે તો કોણ વાળી આવે છે અમાર કોઈ જરૂર નથી રેડ ના નથી જરૂર એટલે કાકા તમારો સિવિલ સ્કોર બગડ્યો છે ચેક તો કેટલો આવડે છે આ વતન હકો સરો બતાડે છે બધું કાકો કરે આગળ શીર્યો છે બિલ બધા ખાઈ ગયા છે મુદેડા જે માર્યા પણ આપણે તો હેલે ફેર નવી આવી છે હા હે મેં મુદ્દાની વાત કરું કરો પૈસા આલજો તો મારે કોઈની જમીન ખાવાનો આટલી ઈચ્છા નથી પણ જો પૈસા ના ભરાય ને તો ઊભી જમીન ખાઈ જશે સરળા હોતી બાપની જોડે સરળ કાઢ્યા તમે સરળ કાઢ્યા છે 2 નંબર યુ નથી ને ના હા બોલ ને મારું નામ છે હા બોલ કામ છડાય છોકરાના નામ છડાવવા માંડ્યા છે મારો સાથ છડાયો ત્યારે હવે આજો કાકા એના ઉતારા કાઢ્યા આઈ કેમ બોલાતો આ ઓનલાઈન બહુ મજા આવી જાય ભાઈ ગાયો ગા થઈ જાય સહી કરાય પણ ના ફેસ વેલ્યુ લઈને લેવા પૂતી આ મોઢું બતાડો એ કાકા ભારો વાદુ ના વાપરજો જેટલું વ્યાજ દે સીધું શોક કરો એ શું કે આર ગયા વખતે કેવી લીધા હતા રેડી અને તારા ભાવ વધ્યો છે 25 માં રાખો જ બોલો એ છેટ એટલા બધા ના હોય 25 ને આલા હતે એક ઠીક છે હતે એટલે કાકો તો હા ગાડા છે હતે તો વધારે કેવા થઈ શકે છે એમ કો 3% છે 3% ની શેર થાય ભાઈ હેતનું શેર કરી આવો ભરું એ કોઈ નથી કરી આલ્યું ને હું તો તમારા ઘરના સાપરે બીજું થોડા ભેગા થઈને ભણ્યા ઉઠાજી ઉઠ ભણ્યો હોય તો ભણ્યો છે તું ભણ્યો હોય તો છેડા રૂપિયા લેવા આવો તું બાપા ના કાક નોકરી કરતો હોય આની જેમ ડેરીમાં પણ સીધા પર તો ક્ષેત્ર પર લેવા દે ને 3% કરી આવો હા કરી આવો સર બોલ આ તો ક્ષેત્રમાં 12000 માં મારા છોકરા નામ છડાવો તો અમે કરી આવો પૈસા કાઢી રાખજો તમતાર પૈસા કાઢી આપજો હા હા કાકા હા ભાઈ આમાં બોલ દે તો આમાં કે મારી જમીન આ નામે કરો છો નંદાવા ઈ શું કીધું છેડે અડાડી હા શું બોલવાનું મામરા છે તાર અંદર મોટો હું આ જમીન કરું છું શેઠના નામે હું આ જમીન કરું છું શેઠના ગામે શેઠ એમ સમજે ના ગામે ને નામે 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 કષ્ટ મારતો બ્રો નામે પસે કોઈ એમ સમજી પસે કોઈ એમ સમજી એટલે પસે કો તારે નથી કહેવાનું એમ કો એમ સમજી અને આને કેમ સમજાવ એમ સમજી આ રે છોકરો ડાયો ભાઈ તમને ખબર છે ને એમ બોલો પીર સમજી એમ સમજી હવે એમ બોલો પીર સમજી એમ સમજી એટલે
બોલી નાખો છોકરા તું બોલી નાખ આથી કરીને જમી હેમચંદી હેમચંદી હેમસંદી હેમચંદી હેમચંદી ટીસંદી હેમસંદી છોકરા તું બોલી નાખ આથી અમારી જમીન અડાડી પાડ્યો અડાડે અડાડી રેડી ઈ હોશિયાર છોકરો હોશિયાર ભાઈ નકર લઈ લો તું અસલ થઈ ગયો નહીં તો પાંચ પંચોની હાજરીમાં જો આ બાજુ બધા બેઠા છે સીટા છે પણ મોઢા થઈ કેચઅપ થઈ જાય છે અને અમારો છોકરો રાશિ જમીન અમી અમે બાપની છે રાખી ભાઈ લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો પૈસા પૈસા છે પૈસા તો હવે બીજા પૈસા ગણવા પડે બીજા ખાતામાં આવી જાય છે કાકા તમારું ખાતું આવો આઈડી ખાતું તો ઘરે બેન અલા કાકા ઈ લઈ જાતો એકાઉન્ટ નંબર લખાવજો આપણે કાઉન્ટર કરો અલા કાકા આપણે ઓલા મોદી સાહેબ નથી 2000 રૂપિયા જમા કરાવતા છે ઈ ખાતું આવો હા એટલે તને ખબર છે અલા મોદી કાકો કરે આ મોબાઈલ એનો છે બધું હા લે અલા કાકી કાક આ તમને મોડી હળદી આવી હળદી મોડી ખાતર નાખી એમની રેડી કાકા ઘણો ભીડ કેટલા છે રેડી પૂરા છે એટલે ભરોસો નથી તમને મારા મજા છે બોડા મારી ના ગણવા છે આના હાડત્રી છે સીધા એટલે પછી નકાલા પૈસા પાછા હે તો હેડો તો આયા ખાતર ભાઈ આઈ ગયા ટીચરો કે વાંચી તો ને 1000 રૂપિયા છોકરાના આને નહીં જાવ પણ મારે વ્યવહારીઓ છે વાતો કરે છે કાલે કાકા નું બરોડ તો આ પૈસા વગર સાવાના છે મને અમર તો 50 રૂપિયા માણસાઈ જીવતી હા ભાઈ માણસાઈ જીવતી છે આને લેસન પાસ અંદર દે છે તો વસ્તી છે માણસાઈ આનું નામ કહેવાય ને ભાઈ શેઠ તમે ઓલે કીધા હારું શીરો બનાવો છો ઓય આ 500 રૂપિયા માં રાખો ક્યાં કાકા હાડો કે બોલું આપણે બે જણા શીરો ખાતા આપણે પુત્રથી મોટા થાય ને બરાબર છે તું છે ને ખૂબ સરસ. દુનિયા આખી છે મીઠા જળ પીવાવાળી, ખારો દરિયો પીનારા કહેવાય છે ખારવા. નેતા ઘણા છે સરહદોને જોનારા, કિનારાને જોનારા કહેવાય છે ખારવા. લોકો બધા દેવી દેવતાને પૂજે છે, દરિયો પૂજનારા કહેવાય છે ખારવા. બાળકો બેઠા માતાનો ખોળો ખૂંદવા, દરિયો ખૂંદનારા કહેવાય છે ખારવા. હાલના સમયમાં ગુજરાતી લોકસંગીતમાં ઘણું પ્રસિદ્ધ પામેલું અને લોક જીભે ચડેલું એક સુંદર મજાનું અભિનય ગીત લઈને આવે છે અમારી શાળાની વિદ્યાર્થીઓ, જેના શબ્દો છે ખલાસી.
ખૂબ સરસ. આવીને સાચવ્યો સંબંધ, સ્નેહની ગરિમા વધી ને પરસ્પર પ્રેમની લાગણીની આપણી સીમા વધી. ગણતંત્ર દિવસના આ કાર્યક્રમની સર્વાંગ સફળતા માટે સુચારું આયોજન, અસરકારક સંચાલન અને સોંપવામાં આવેલી સંપૂર્ણ જવાબદારી સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરું છું. તો આપ ગણતંત્રના પર્વ નિમિત્તે આપ સૌએ આપનો કિંમતી સમય આપી કાર્યક્રમને દીપાવ્યો તે બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. इतिहास की भूलें भुलाने के लिए नहीं होती, सबक लेने के लिए होती हैं. हम भूलों से सबक लेंगे तभी नया भारत बनाएंगे. एक ऐसा भारत जहां इमरजेंसी नहीं लगाई जाएगी, एक ऐसा भारत जहां दुश्मनों को जीती हुई जमीनें और हारे हुए सैनिक लौटाए नहीं जाएंगे, जहां देश का बंटवारा नहीं होगा, जहां आक्रमण करने वालों को बख्शा नहीं जाएगा, जहां अपना